દહેગામમાં દારૂ પીધા બાદ બે વ્યક્તિના મોત નીપજ્યા છે। દહેગામથી હાલ આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં મંતવ્ય ન્યૂઝની ટીમ હાલ પહોંચી ગઈ છે। તો દહેગામનો આ બનાવ છે, જ્યાં દારૂ પીધા બાદ બે વ્યક્તિના મોત નીપજ્યા છે। મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી છે પન્નાના મુવાડા ગામના સરપંચ સાથે સીધી વાતચીત કરવામાં આવે છે। મંતવ્ય ન્યૂઝ પર એક્સક્લુઝિવ માહિતી આપવામાં આવે છે। દહેગામનો આ બનાવ સામે આવ્યો છે। મંતવ્ય ન્યૂઝની ટીમ પન્નાના મુવાડા પહોંચી ગઈ છે, જ્યાં સરપંચ સાથે સીધી વાતચીત કરવામાં આવી છે। દહેગામમાં દારૂ પીધા બાદ બે વ્યક્તિઓના મૃત્યુ નીપજ્યા છે। તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા મેહુલ દુધરેજા જોડાઈ ગયા છે। જી મેહુલ, દહેગામમાં બે વ્યક્તિઓના દારૂ પીધાના કારણે મૃત્યુ નીપજ્યા છે, શું છે વધુ વિગત? હા, જે પ્રમાણે જે બે દહેગામ એકદમ નાના નાના જે બે ગામડા આવેલા છે, ત્યાં બે વ્યક્તિના મોત થયા છે ને જે પ્રમાણે લઠ્ઠાકાંડની જે શક્યતા છે જોવામાં આવી રહી છે, પરંતુ પોલીસ છે ત્યાં મામલે નકારી રહી છે। ત્યારે સરપંચ માનસિંહભાઈ આપણી સાથે છે। સરપંચ, એ જણાવશો કે જે પ્રમાણે જે બે લોકોના મોત થયા છે, એક તો આપણા ગામના અને બાજુના ગામના, આ મોત જે છે એની ખબર કેવી રીતે પડી આપણને? કાલે ઉત્તરનો દિવસ હતો, એટલે હું 4 વાગે દહેગામથી ઘરે આવ્યો હતો। ઘરે આવ્યો ત્યાંના પીધેલી હાલતમાં બધા લીવડા ગામમાંથી નીકળ્યો તો લીવડા સ્ટેન્ડ ઉપર બડના નીચે બે પડી રહ્યા હતા પીધેલા ફૂલ ટાઈટમાં। પછી ઘેર આવ્યો ત્યારે મારા કાકાનો દીકરો પાછો આ લાઈનમાં હતો, એટલે એમને ઊંચા કંઈક ઘેર લાયા પછી આ બે 15 મિનિટમાં મૃત્યુ થયું। એટલે થોડી શંકા થઈ કે ભાઈ દારૂ જો એવો સાદો દારૂ પીવાથી મૃત્યુ થાય નહીં, કંઈક ને કંઈક આમાં લઠ્ઠાકાંડ આવવું જોઈએ, કંઈક કેમિકલ આવવું જોઈએ, કંઈક ને કંઈ આવવું જોઈએ। એટલે આપણે આ બધી રજૂઆતો કરી કે ભાઈ કઈ આમાં તપાસ કરવાની જરૂર છે। એટલે પોલીસનું એવું કહેવું છે કે ભાઈ 17 વર્ષથી આ ભાઈ દારૂ પીતા હતા, એટલે 17 વર્ષની વાત પોલીસ કરી રહી છે કે 17 વર્ષથી દારૂ પીતા હોય તો પછી 17 વર્ષ સુધી પોલીસે શું કર્યું, આપણું આ કહેવું છે। એક બાજુ સરકાર એમ કરી ભાઈ દારૂ પ્રતિબંધ દારૂ બંધ કરી દેવો, આવું બધું સરકાર રજૂઆત કરી। ભાઈ પોલીસ સ્ટેશનમાં ઘણા GR બહાર પાડેલા કે ભાઈ દારૂનું પ્રતિબંધ પર તમે દબાણ કરો, પણ ના, જે એમના જો સુધી બીટ જમાદારો સ્થાનિક મજબૂતી નહીં આપે તો ગુજરાતમાં દારૂ બંધ થવાનું કોઈ શક્ય જ નથી, કોઈની તાકાત નહીં બંધ કરાઈ શકે। સ્થાનિક જમાદારો નક્કી કરી નાખે, સરપંચો જોડે રહીને કરાવડાવું અને જમાદાર બે ભેગા થઈ નક્કી કરવા જોઈએ તો 1000% દારૂ બંધ થાય, બાકી દારૂ બંધ થાય નહીં। પોલીસ સહકાર તો જ, એટલે ભાઈ પોલીસ પોતે જ જો 2000 રૂપિયા ઉઘરાવતી હોય દારૂના ડવાલા જોડે તો પછી આ દારૂ બંધ થવાની કોઈ જગ્યા જ નથી। અચ્છા, તમારા ગામમાં દારૂ બને છે કેમ કે બહારથી દારૂ લાવવામાં આવે છે? અમારા ગામમાં કોઈ પણ જગ્યાએ દારૂ હું ગાળવા દેતો નહીં, કોઈ દિવસ નહીં ગાળવા દીધો। ઘણા લોકો ગાળવાની તૈયાર કરતા તે છતાં આપણે બંધ કરાયેલો, ઘણી જગ્યાએ બંધ કરાયો મેં દારૂ, તમામ બંધ કરી નાખ્યું। તો પછી બહારથી બોટલીગરો જે મોટો દારૂના ડવાળા ખરા એ તૈયાર દારૂ આપી જવા મળ્યા। તૈયાર આપી એટલે એક જણ ગામમાં રાખ્યો, ભાઈ તું વેચ તારું કમિશન, એમ કામ પાછું ચાલુ કર્યું। એટલે સમજો કે મોટા મોરા, પન્નાના મોરા, જીવરાજીના હવે ભાઈ નાગીના મોરા, લીહોરાની વાત કરો, પાડિયાની વાત કરો, નવા પાડિયાની વાત કરો, જૂના પાડિયાની વાત કરો, આ બધી જગ્યાએ એક જ બુટલેગર ફરતો હતો। એ આ કારીપુરવાળો ભાઈ દિનેશભાઈ કઈ સનામ અને એક મામું કરે છે, આપણે તો ઓળખતા નહીં, પણ રાતે પોલીસ પકડી લાવી ત્યાં આપણે જોયા કે આ મામુન દિનો બે, એટલે મોટા ભાગે એ બુટલેગરોને બંધ કરશે ને તો આખા દહેગામ તાલુકો શાંતિ થઈ જશે। અચ્છા, આપણા જે યુવાનો છે દારૂના રવાડે ચડે તો એના આ પ્રમાણે કેમિકલ ખાસ કરીને વધારે પીવે છે તો મોત થાય છે, તમે રજૂઆતો કરી છે? ભાઈ આપણે રજૂઆત આજથી 5 વર્ષ પહેલા કરી હતી કે ભાઈ આ દારૂ દેશી દારૂ ગામડામાં ચાલી બંધ કરાવો, પણ જમાદારો કોઈ ધોન ના દોરી કોઈ શું। એમાં જે આપણે દહેગામ તાલુકાના જે અમને કોઈ PSI હોય ખેલના PSI એમને તો આ વાતથી ખબર જ નથી, કારણ કે બીટ જમાદારો જે રજૂઆત કરી એ જ સાહેબનો બને, પણ હવે નવા સાહેબ આવ્યા છે એવા જાતે હવે ગમે ગમ નીકળ્યા છે, એટલે મને થોડો વિશ્વાસ છે કે જરૂર રખિયાલ પોલીસ સ્ટેશન PSI આ ધોન દોરશી અને દારૂ બંધ કરાવશે। અચ્છા, જો બંધ નહીં થાય તો આપણે આપણા ગામને બચાવવા, થોડા છોકરાઓને બચાવવા માટે શું પગલાં લેવાના છે? જો આ દારૂ બંધ નહીં થાય તો હું તૈયારી કરી છું કે ગામની અંદર 15 થી 20 વિધવાઓ તૈયાર થયેલી છે, જે દારૂ પીને એમના ઘરવાળા મરી ગયેલા છે। આ તમામ વિધવાઓને હું પોલીસ સ્ટેશન લઈને જવાનો, મામલતદાર કચેરી લઈને જવાનો, ગામના બીજા 25 આગળ લઈને જાય
અને હું આંદોલન કરવાની તૈયારી કરીશ. એટલે કે જે કેમિકલ યુક્ત દારૂ છે તે પીવાને લીધે 2 લોકોના મોત થયા છે. 2 લોકો હજી પણ જે ખૂબ જ ગંભીર રીતે સારવાર લઈ રહ્યા છે. એટલે અને સાથે જે પ્રમાણે જે દારૂ જે અત્યારે બની રહ્યો છે, વેચાઈ રહ્યો છે, અને જે યુવાધન છે તે ખાસ કરીને આ જે કેમિકલ વાળો દારૂ પીવે છે તેના લીધે ઘણા નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે. પરંતુ જે ભ્રષ્ટ અધિકારીઓ છે તેના લીધે જે પોલીસ અધિકારીઓ છે તેની જે કામગીરીની સામે સવાલો ઉઠી રહ્યા છે અને આવા જે નિર્દોષ લોકો છે તેના મોત થઈ રહ્યા છે. ત્યારે સરપંચે પણ જે એક મુહિમ ઉઠાવી છે કે આ જે દારૂ વેચતા જે લોકો છે અથવા બુટલેગરના સાગરીતો છે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જી મેહુલ, ગામમાં દારૂના અડ્ડાઓ છે કે શું? આ 2 વ્યક્તિને દારૂ ક્યાંથી મળતો હતો અને બીજી બાજુ કે ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે, તો દારૂબંધી માત્ર કાગળ પર જ જોવા મળી રહી છે. આ ઘટનાને જોઈને તેવું લાગે છે, તે વિશે શું કહેશો? જે પ્રમાણે જે સરપંચે કહ્યું છે કે ગામડામાં દારૂ નથી બનતો, પરંતુ ગામમાંથી બહારથી જે આવતા જે લોકો છે, જે બુટલેગરો છે, જે અલગ અલગ ગામડાઓની અંદર પોતાના જે કમિશન એજન્ટો રાખે છે ને કમિશન એજન્ટો છે તે નાના નાના ગામડામાં જે દારૂ છે તે વેચે છે અને દારૂ વેચી અને જે યુવાનો છે ખાસ કરીને તેને દારૂના રવાડે ચડાવે છે, નશાના રવાડે ચડાવે છે. જો વાત કરવામાં આવે, જ્યાં આપણે ઉભા છીએ ત્યાંથી ફક્ત 30 થી 32 કિલોમીટર ગાંધીનગર આવેલું છે. જો એટલા જ સરાઉન્ડિંગ એરિયાની અંદર આ રીતે જે લઠ્ઠાકાંડ જેવી જે સમસ્યાઓ સર્જાતી હોય તો આજે આપણે તો ઘણા બધા એવા ગામડાઓ છે, 18,000 થી વધારે ગામડાઓ, ત્યાં શું પરિસ્થિતિ હશે, ત્યાં કેવી રીતે દારૂ ગળાતો છે, વેચાતો હશે, તે પણ એક મોટી વાત છે. મોટી મોટી જે વાતો કરવામાં આવે છે દારૂબંધી નહીં, પરંતુ તમામ જે ગામડાઓની અંદર આ રીતે ખુલ્લેઆમ જે બુટલેગરો છે પોતાના એજન્ટો નિમી અને ત્યારબાદ દારૂનું વેચાણ કરે છે, જે બાદ આવા નિર્દોષ લોકો છે તેનું મોત થાય છે. જે પ્રમાણે પોલીસ કહી રહી છે કે એક વ્યક્તિ લાંબા સમયથી દારૂ પી રહ્યો હતો અને તેના લીધે તેનું મોત થયું છે, તો લાંબા સમયથી જે દારૂ વેચાઈ રહ્યો છે તેની સામે જો કામગીરી થઈ હોત તો જે વ્યક્તિ છે, તેનો પરિવાર જે છે, તેના બાળકો છે તે જે બચી શકતા હોત, પરંતુ આવી કામગીરી થઈ નથી. તેના લીધે આજે કથિત લઠ્ઠાકાંડ છે તે થઈ રહ્યો છે. જી મેહુલ, આ પ્રકારનો બનાવ બન્યો છે તો ગામમાં પોલીસની ઘોર બેદરકારી જોવા મળી રહી છે, તે વિશે શું કહેશો? જે પ્રમાણે ગામડા હોય છે તેની અંદર જે બીડ જમાદાર હોય છે, જે 4 થી 5 ગામડા અથવા 6 ગામડા છે તેની ઉપર નજર રાખતા હોય, ત્યારબાદ તે રિપોર્ટ સબમિટ કરતા હોય છે. પરંતુ આ જે રિપોર્ટ સબમિટ કરવાની અંદર અને સાથે સાથે જે ભ્રષ્ટાચાર જે છે અને સાથે બુટલેગરની સાથે મિલીભગતના લીધે જે પોતાના ખિસ્સા ગરમ કરી લે છે અને જે રિપોર્ટ જે આપતા હોય છે તે ઉચ્ચ અધિકારીઓ સુધી રિપોર્ટ પહોંચાડતા નથી. અને આવા જે લોકો જે છે ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ અથવા કર્મચારીઓ, જેના લીધે યોગ્ય રિપોર્ટ ના જતો હોવાના લીધે આ જે લઠ્ઠાકાંડ છે થતો હોય છે અને બુટલેગરો છે તે બેફામ થઈ જતા હોય છે. ઘણા કિસ્સાઓમાં જે ગામ લોકો પર હુમલા કરવા અથવા તો જે ગામમાં દાદાગીરી કરીને દારૂ વેચવો તેવા બનાવ પણ દિવસે ને દિવસે વધી રહ્યો છે. મહિલાઓ પણ આ મામલે ઘણી વખત જે દારૂના અડ્ડાઓ છે તેની ઉપર જે કામગીરી કરતી હોય છે, પરંતુ પોલીસની કામગીરી સામે અત્યારે અહીં સવાલો ઉભા થઈ રહ્યા છે. જી મેહુલ, તો આ જ મુદ્દાને લઈને હર્ષ સંઘવીએ પણ તપાસના આદેશ આપી દીધા છે, તે વિશે શું છે વધુ માહિતી? પ્રમાણે ગૃહ રાજ્યમંત્રીએ પણ આ જે મામલો છે, કારણ કે જે અમદાવાદની અંદર અને સાથે બોટાદની અંદર જે પ્રમાણે લઠ્ઠાકાંડ સર્જાયો હતો અને જે પ્રમાણે અત્યારે જે અહીંયા જે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે કેમિકલ યુક્ત જે દારૂ છે તે પીવાના લીધે જે આ લોકોના મોત થયા છે, તેને લઈને ગૃહ રાજ્યમંત્રીએ પણ જે મામલે કડક તપાસના આદેશ આપ્યા છે. કોઈ પણ વ્યક્તિ હોય તેને પકડી લેવા માટે અને સાથે સાથે વિસ્તારમાં દારૂનું વેચાણ ના થાય તે માટેની જે એક તકેદારી અને સાથે જ પોલીસના જો કોઈ સંડોવણી હોય તો તેની સામે પણ કડક પગલાં ભરવાની વાત જે છે તે ગૃહ રાજ્યમંત્રીએ કરી છે. જી મેહુલ, તો હાલ ગામના સ્થાનિકોની શું માંગ છે? અત્યારે ગામમાં શું સ્થિતિ જોવા મળી રહી છે? જે ગામના તમામ જે લોકો છે અને ખાસ સરપંચે જે પ્રમાણે કહ્યું છે, ગામમાં દારૂ બનતો નથી, એટલે કે કોઈ પણ વ્યક્તિ છે તે બીજા ગામથી દારૂ પીને આવે છે તો અલગ અલગ જે સ્ટેન્ડ લગાવેલા હોય છે ત્યાંથી દારૂ પીને આવતા હોય છે. ગામમાં જે દારૂ છે તે બનતો નથી, એટલે ગામમાં કોઈ પણ પ્રકારે આવે જે નશાકારક વસ્તુઓ વેચતા અને જે બનાવતા લોકો છે તેની સામે પણ જે કડક કામગીરી કરવામાં આવે છે. તેઓને પણ આવી જે ચીમકી આપવામાં આવે છે કે આવી કોઈ પણ વસ્તુઓ જે છે તે બનાવીને આવા જે બનાવતા લોકો છે તેને પણ સામે તમામ જે ગ્રામજનો છે તેમાં રોષ છે અને સાથે બીજા ગામમાંથી જયારે આ પ્રમાણે વેચાણ થાય અને પીધા બાદ લોકો આવે છે ને તેના મોત થઈ રહ્યા છે, તેને લઈને હાલ જે બંને ગામ છે તેની અંદર રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. નિરાલી. જી મેહુલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર.
તો દહેગામનો આ બનાવ સામે આવ્યો છે, જ્યાં દારૂ પીધા બાદ 2 વ્યક્તિના મોત નીપજ્યા છે. ત્યારે મંતવ્ય ન્યૂઝની ટીમ પનાના મુવાડા પહોંચી ગઈ છે. પનાના મુવાડા ગામના સરપંચ સાથે મંતવ્ય ન્યૂઝની ટીમે સીધી વાતચીત કરી છે. મંતવ્ય ન્યૂઝ પર એક્સક્લુઝિવ માહિતી આપવામાં આવી રહી છે. તો મંતવ્ય ન્યૂઝની ટીમ પનાના મુવાડા પહોંચી છે અને સરપંચ સાથે સીધી વાતચીત કરી છે. દહેગામનો આ બનાવ છે, જ્યાં દારૂ પીધા બાદ 2 વ્યક્તિના મોતનો મામલો સામે આવ્યો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આ ઘટનાને લઈને પોતાનું નિવેદન આપ્યું છે. ઉચ્ચ અધિકારીઓ તપાસ કરી રહ્યા છે તેવું હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે. તો દહેગામનો આ બનાવ છે, જ્યાં દારૂ પીધા બાદ 2 વ્યક્તિના મોત નીપજ્યા છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આ ઘટનાને લઈને નિવેદન આપ્યું છે. સાંજ સુધીમાં FSLનો સંપૂર્ણ રિપોર્ટ આપવા માટે આદેશ આપી દેવામાં આવ્યો છે. દહેગામના લીહોડા ગામે આ 2 વ્યક્તિના શંકાસ્પદ રીતે મૃત્યુ નીપજ્યા છે. દારૂ પીધા બાદ શંકાસ્પદ મોત થયા હોવાની આશંકા સેવાઈ રહી છે. અન્ય 8 લોકોને સારવાર અર્થે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જેમાં 3 લોકોની હાલત ગંભીર છે. તો 3 વ્યક્તિઓની હાલત અતિ ગંભીર હોવાના અહેવાલ પણ સામે આવ્યા છે. અન્ય 8 વ્યક્તિઓ હાલ સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં છે. દારૂ પીધા બાદ 2 વ્યક્તિઓના મોત નીપજ્યા છે. દહેગામનો આ બનાવ છે. મંતવ્ય ન્યૂઝની ટીમ પનાના મુવાડા પહોંચી ગઈ છે અને સરપંચ સાથે સીધી વાતચીત કરી છે. પનાના મુવાડા ગામના સરપંચ સાથે મંતવ્ય ન્યૂઝની ટીમ દ્વારા સીધી વાતચીત કરવામાં આવે છે. મંતવ્ય ન્યૂઝ પર આ એક્સક્લુઝિવ માહિતી આપવામાં આવી છે. મંતવ્ય ન્યૂઝની ટીમ પનાના મુવાડા પહોંચી ગઈ છે અને ત્યાંના સરપંચ સાથે મંતવ્ય ન્યૂઝની ટીમ દ્વારા સીધી વાતચીત કરવામાં આવી છે. તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા મેહુલ દુધરેજિયા જોડાઈ ગયા છે. જી મેહુલ, દહેગામમાં દારૂ પીધા બાદ 2 વ્યક્તિઓના મોત થયા છે, જ્યારે અન્ય 8 લોકોની હાલત ગંભીર છે અને તે લોકો સારવાર અર્થે હોસ્પિટલમાં છે. તો આ જ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તપાસ ના રિપોર્ટ આપવા માટેનો આદેશ કરી દીધો છે. શું છે વધુ વિગત? જે પ્રમાણે જે 8 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે, જે પ્રમાણે કેમિકલ જે પીવાથી જેમને સારવાર હેઠળ રાખવામાં આવે છે. સાથે સૌથી મહત્વની વાત એ છે કે 2 લોકોના જે મોત થયા છે, આ 2 લોકોના મોત બાદ હજી જે આંકડો છે તે વધી શકે તે પૂરેપૂરી શક્યતા, કારણ કે જે લોકો છે તે ગંભીર રીતે હાલ સારવાર હેઠળ છે. સાથે સૌથી મહત્વની વાત છે ગૃહ રાજ્યમંત્રી પણ એક્શન મોડમાં આવીને આ તમામ જે લોકો છે આ દારૂ ક્યાંથી લાવ્યા હતા, કોને પીધો હતો, કોને બનાવ્યો હતો, તે તમામ અંગેની જે રિપોર્ટ છે તે સાંજ સુધીમાં રિપોર્ટ સબમિટ કરવાની જે વાત છે તે કરી છે. અને જે વ્યક્તિ જે છે ખાસ કરીને કોના દ્વારા જે ઘટનાને અંજામ આપવામાં આવ્યો, કેમિકલ કઈ પ્રકારનું વાપરવામાં આવે, તમામ ઝીણામાં ઝીણી જે વિગત છે તે એકઠી કરી અને સાથે જ તમામ જે આરોપીઓ છે તેને પકડવા માટેની જે તજવીજ સૌથી મહત્વપૂર્ણ એક રિપોર્ટ જે છે રિપોર્ટ તૈયાર કરી અને સાંજ સુધીમાં સબમિટ કરાવવાની જે વાત છે તે કહેવામાં આવી છે. અને સાથે જ કોઈ પણ વ્યક્તિ આની અંદર સંડોવાયેલો હોય તો તેને પણ જે તેની સામે પર કેસ કરવાની જે બાંયધરી છે તે ગૃહ રાજ્યમંત્રી દ્વારા આપવામાં આવી છે. જી મેહુલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું પણ આ મામલે નિવેદન સામે આવ્યું છે, જેમાં ઉચ્ચ અધિકારીઓ તપાસ કરી રહ્યા છે તેવું નિવેદન હર્ષ સંઘવી આપ્યું છે. FSLનો પ્રારંભિક રિપોર્ટ આવી ચૂક્યો છે, ત્યારે સાંજ સુધીમાં FSLનો સંપૂર્ણ રિપોર્ટ આવી જશે તેવું નિવેદન હર્ષ સંઘવી દ્વારા આપવામાં આવ્યું છે. તો પ્રાથમિક રિપોર્ટમાં લઠ્ઠાકાંડ ન હોવાનો સંઘવીનો દાવો કરવામાં આવી રહ્યો છે. તો દેશી દારૂ પીધા બાદ દહેગામમાં 2 વ્યક્તિઓના મોત નીપજ્યા છે. FSLનો પ્રારંભિક રિપોર્ટ આવી ચૂક્યો છે તેવું હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે.